નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મુંબઈના અંધેરી ખાતે ગણેશોત્સવમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે। મુંબઈ અને દેશભરમાં હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને ઘેર ઘેર બપ્પા બિરાજમાન થયા છે। ત્યારે મુંબઈના મોગરા અંધેરી ઈસ્ટ ખાતે આવેલ ચિનાઈ કોલેજ પાસે શ્રી મોગરેશ્વર સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌ પ્રથમવાર ઉપસ્થિત થવાના હોય તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મુંબઈના સીએમ સહિત અગ્રણીય નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને સૌ પ્રથમવાર અંધેરી ખાતે પધારતા અમિતભાઈ શાહના ભવ્ય સ્વાગત માટે સૌ કાર્યકર્તાઓ નેતાઓ આતુર જોવા મળી રહ્યા છે। અંધેરી ડીસીપી દત્તા સહિત તમામ પોલીસ અને એજન્સીઓ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આવતીકાલે અમિત શાહ ગણેશ ઉત્સવમાં હાજરી આપશે અને બપ્પાના દર્શન કરશે। ગયા 57 વર્ષથી અમારા મોટા ભાઈ પુરુષોત્તમભાઈ અને હીરાભાઈ અહીંયા ગણપતિનો તહેવાર ઉજવે છે। આમાં ગણપતિ બાપાના દર્શન કરવા માટે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાલે બપોરે 1 વાગે અહીંયા પધારવાના છે। એમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી છે, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેજી છે અને અમારા અંધેરી માટે અમે ભાગ્યશાળી પોતાને સમજીએ કે અમિતભાઈ પહેલી વખત અમારી વિધાનસભામાં આવી રહ્યા છે। એટલે અંધેરી અમિતભાઈના સ્વાગત માટે આખી અંધેરી તમને ઊભી દેખાશે। જો પહેલા બાપાના દર્શન કરશે, એના પછી સ્ટેજ ઉપર અમિતભાઈનું સ્વાગત થશે, મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સાહેબનું સ્વાગત થશે, પછી એમની સાથે ચા પાનનો કાર્યક્રમ છે, પછી આ છેલ્લો કાર્યક્રમ છે મુંબઈનો, અહીંયાથી દિલ્હી માટે એરપોર્ટથી રવાના। અમારા મહારાષ્ટ્રના સીએમ ડીસીએમ અવારનવાર આવતા રહેશે, પણ અમિતભાઈ આ પહેલી વખત અંધેરીમાં આવી રહ્યા છે। એટલે અમે પોતાને ભાગ્યશાળી સમજીએ કે અમિતભાઈ અમારી અંધેરી વિધાનસભામાં આવી રહ્યા છે। અમારા અંધેરી કરવા માટે આ મોટો દિવસ છે કાલનો।